હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી ફરાળી વાનગી બનવા જઈ રહી છે પીનટ જી ઓઇલ. પીનટ જી ઓઇલ ખૂબ જ સરસ, કેમિકલ ફ્રી અને નોન રિફાઇન્ડર છે. સુખી હૃદયની શરૂઆત સારા ઓઇલથી કરવાની હોય છે, તો આજે જ અપનાવો પીનટ જી ઓઇલ. ફરાળી ચિલ્લા બનાવવા માટે આપણે સાબુદાણા લેવાના છે. જે મેં 1 વાડકી જેવા સાબુદાણા લીધા છે ને ચોખ્ખા પાણીથી ક્લીન કરી દીધા છે. હવે એને પણ હું આની અંદર બાઉલમાં ખાલી કરીને પલાળી દઈશ. આપણે પલાળવાનું છે 3 થી 4 કલાક આપણે એને પલાળવાના છે. તો એને પલાળવા માટે જેટલા સાબુદાણા હોય તો સાબુદાણા પલળે એટલું જ પાણી આપણે નાખવાનું છે. તમે જોઈ શકશો કે આપણે સાબુદાણાની ઉપર થોડુંક જ પાણી જાય એટલું આપણે પાણીથી એને પલાળ્યા છે. આપણે જઈ રહ્યા છીએ બનાવવા ફરાળી રેસીપી. તો ફરાળી ચિલ્લા બનાવવા માટે પીનટ જી ઓઇલ યુઝ કર્યું છે. પીનટ જી ઓઇલ ભેળસેળ વગર, કેમિકલ વગર, કૃત્રિમ કલર વગર, લેબોરેટરી ટેસ્ટેડ નોન રિફાઇન્ડ તેલ છે. અને એ જ પીનટ જીના રોસ્ટેડ પીનટ, તેનો પણ આજે આપણે યુઝ કર્યો છે. તો ચાલો આપણી રેસીપી જોઈએ. એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે સાબુદાણા. સાબુદાણાને મેં 4 થી 5 કલાક પહેલાં પલાળી દીધા છે. ત્યારબાદ ફરાળી લોટ, ત્યારબાદ મરચાંની પેસ્ટ, સિંધવ મીઠું, કોપરાનું ખમણ, પનીર, આદુની પેસ્ટ, રોસ્ટેડ પીનટ જીના અને પાણી. આપણે પહેલાં આપણા સાબુદાણા જે પલળેલા છે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. આપણે આને જેમ ઈદડાનું બેટર બનાવીએ છીએ એ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તમે જોઈ શકશો સાબુદાણા ખૂબ સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે. તો આપણે એને એક બાઉલમાં ખાલી કરી લઈશું. હવે આની અંદર આપણે નાખી દઈશું આપણો ફરાળી લોટ. આપણે અડધા સાબુદાણા અને અડધો ફરાળી લોટ લેવાનો છે. આની અંદર આપણે નાખી દઈશું આપણી આદુની પેસ્ટ. ત્યારબાદ ટેસ્ટને અકોર્ડિંગ લીલું મરચાંની પેસ્ટ અને આપણું સિંધવ મીઠું. ત્યારબાદ આપણું પનીર. ત્યારબાદ આપણો કોકોનટ અને પીનટ જીના રોસ્ટેડ પીનટ, જેને મેં ભૂકો કરી દીધો છે. હવે આપણે આ બેટરને સારી રીતે પાણી નાખીને હલાવી લેશું. હવે આ બેટરને આપણે પાણી નાખીને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આપણા ફરાળી ચિલ્લા બનાવવા માટે પેનમાં પીનટ જીનું ઓઇલ નાખી દઈશું અને એને ગ્રીસ કરી દઈશું. હવે આપણે પીનટ જીના ઓઇલને ગ્રીસ કરી દીધું છે અને આપણે આપણું જે ફરાળી બેટર રેડી કર્યું છે એ આપણે હવે એની અંદર નાખી દઈશું. તમે જોઈ શકશો આપણા ફરાળી ચિલ્લા ખૂબ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે એની પ્રેઝન્ટેશનની તૈયારી કરીએ. આપણા ફરાળી ચિલ્લા તૈયાર થઈ ગયા છે, એ બી પીનટજીના સિંગ તેલમાં. ખૂબ સરસ સિંગ તેલ છે અને પીનટજી રોસ્ટેડ પીનટ એ પણ ખૂબ સરસ રોસ્ટેડ દાણા હતા. તો તમે આ રેસીપી બનાવજો અને મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઇબ, લાઇક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.